સુરતના મૈદરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરવાના ચાલતા રેકેટનો ગુજરાત એટીએસ અને સુરતની ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની ગાઈડલાઇનનો ભંગ કરી ચલાવવામાં આવતા રેકેટમાં 2 આરોપીઓની 2,48,000ની કિંમતના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દુબઈ રહેતા આરોપી સહિત 4 લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો પર ગુજરાત એટીએસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાના કૃત્ય કરતા તત્વોને ઝડપી પાડવા એટીએસ દ્વારા ભારે કમર કસવામાં આવી છે. જે અન્વયે ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મૈદરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની ગાઈડલાઇનનો ભંગ કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરવાનું રેકેટ ચાલી રહી હોવાની માહિતી પોલીસને મળી હતી. જે માહિતીના આધારે એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મૈદરપુરા ખાતે ચાલતા ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ પર છાપો માર્યો હતો. જ્યાંથી આઈએસડી કોલને લોકલ કોલમાં તબદીલ કરવાનું રેકેટ ચલાવતા સૌરભ ચિન્મય સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બિપિનચંદ્ર ટોપીવાલાને જંગે હાથે ઝડપી પાડ્યા હતા. મૈદરપુરા સ્થિત ભવાની વડ ખાતે આવેલા ભવાની વિલાના 3જા માળે છાપો મારી પોલીસે સ્થળ પરથી અલગ અલગ કંપનીના 28 જેટલા સિમ કાર્ડ લગાવેલ સિમ બોક્સ ફાયરવોલ સહિત 2,48,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જે આરોપીઓ વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત એટીએસને ઇનપુટ મળેલ કે સુરત શહેરમાં મૈદરપુરા વિસ્તારમાં આઈએસડી કોલની આડમાં લોકલ કોલ બનાવી અને દેશની આંતરિક સલામતીને જોખમમાં મૂકવાનું એક રેકેટ ચાલી રહ્યું છે. જે આધારે એટીએસની ટીમ અહીંયા સુરત આવી શહેર સુરત ક્રાઇમનો હેલ્પ મેળવી અને મૈદરપુરા વિસ્તારમાં રેડ કરતા 2 આરોપી સૌરભ ચેનવીને અને બોની બિપિનચંદ્ર ટોપીવાલાઓને એરેસ્ટ કરી 28 સિમ કાર્ડ સાથે 2,48,000નો મુદ્દામાલ કબજે કરી અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મુખ્ય આરોપી 2 છે સૌરભ અને બોની. આ બંને આરોપીઓ એક સોફ્ટવેર ડેવલપ કરી સીપીયુ તથા સિમ બોક્સ પાર્સલમાં સિમ મૂકી અને વોઇટેક કંપનીના ટેકનિશિયનો મોકલી અન્ય પાર્ટીઓને મોબાઈલ સિમ કાર્ડથી કોલ કરી અને આખું કૌભાંડ આચરતા હતા. અને જે ઇન્ટરનેશનલ કોલ છે એને લોકલ કોલમાં જે માણસને કોલ થાય એને એવું લોકલ કોલ દેખાય, ઇન્ટરનેશનલ કોલ દેખાય નહીં એ રીતનું ષડયંત્ર રચી અને આ કૌભાંડ આચરતા હતા. એટીએસને એમના ઇનપુટના આધારે માહિતી મળેલ હતી. જેના આધારે એમને સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ટીમ બનાવી બંને ટીમો એક સાથે જઈ અને રેડ કરતા બંને આરોપી ત્યાંથી સ્થળ પરથી મળી રહ્યા છે. અને સિમ કાર્ડનું બોક્સ, સિમ કાર્ડ એ બધું જગ્યા પર સ્થળ પરથી મળી આવેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.